નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મેથીના મુઠિયા. મેથીના વડા ભૂલાવી દે તેવા ખૂબ જ ટેસ્ટી નવા વડા. આ વડાને આપણે ખાસ રીતે બનાવીશું જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે લઈએ 1 કપ ઝીણી સમારેલી પાલક, સાથે 3 લાંબી અને મોટી સમારેલી ડુંગળી, 1 ખમણેલો બટેટો, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો કપ બેસન, 1 કપ ચોખાનો લોટ, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી સામગ્રી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને હવે મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણે પાણીનો બહુ વધારે ઉપયોગ નથી કરવાનો, કારણ કે પાલક, બટેટા અને ડુંગળીમાં મોઇશ્ચરનો ભાગ હોય છે, જેનાથી આપણું મિશ્રણ તૈયાર થઈ જશે. તો મિશ્રણ તૈયાર છે. હવે બંને હાથને તેલથી ગ્રીસ કરી દઈએ અને હવે આમાંથી થોડું મિશ્રણ લઈ વડા જેવો શેપ આપી દઈએ. એકવાર તમે આ રીતે વડા બનાવજો, મેથીના મુઠિયા, મેથીના વડા ભૂલી જશો, એટલા સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે બધા જ વડા તૈયાર કરી લેવાના છે. હવે આપણે આ વડાને સ્ટીમ કરીશું. તો આ રીતે વડાને સ્ટીમરમાં ગોઠવી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે. તો વડાને બફાતા 10 મિનિટ જેવી થઈ ગઈ છે. હવે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો વડા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે આ વડાને સેલો ફ્રાય કરીશું જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલ સ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધું ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી એકવાર વઘારને મિક્સ કરી દઈએ. અને હવે વડાને એક એક કરી ઉમેરી દઈએ અને બંને સાઈડ હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. હવે 1 મિનિટ પછી વડાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ શેકી લઈએ. તો વડા બંને સાઈડ હલકા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવા ખૂબ જ સ્વાદિષ્ટ વડા બનીને તૈયાર છે. તમે આ વડાને ચા, લીલી ચટણી, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો તમને આ વડાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.